નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એબીએસ નોલેજ સેન્ટર પર ચર્ચા કરવાના છીએ. આ આપણા ડૉક્ટર પ્રશાંત છે, બરાબર. એ આપણને આજે જાણકારી આપશે કે આપણે સિમેન્ટ કેવી રીતે થો કરવું જોઈએ, બરાબર. આપણા વિદ્યાન કર્મચારી કેવી રીતે સિમેન્ટને થો કરવું જોઈએ, કારણ કે રિપીટ બ્રીડિંગ થવાના ઘણા કારણોમાંનું મેઇન કારણ એક આ છે, બરાબર. તો ડૉક્ટર, આપણે સિમેન્ટ થો કરવું છે, બરાબર, તો એની શું પ્રક્રિયા હોય છે, શું સ્ટાન્ડર્ડ પ્રક્રિયા હોય છે, એ આપણે પશુપાલક મિત્રોને જણાવો. ઓકે, નમસ્કાર કિસાન મિત્રો. તો સૌથી પહેલી પ્રોસિડ્યોર આપણે જ્યારે પણ જઈએ છીએ ત્યારે આપણે પહેલાં આપણા પશુને સારી રીતના બાંધવાનું છે. બાંધાયેલી પછીની પ્રોસિડ્યોર આ છે કે આપણે ગરમ પાણી કરવાનું છે, અને ગરમ પાણી કેટલું કરવાનું છે એના માટે તમે ડિજિટલ થો મોનિટર આવે છે, થો મોનિટર, આનો પણ યુઝ કરી શકો છો. આ તમે કોઈ બી જે આપણું પાણી છે એની અંદર મૂકશો એટલે એનો કલર અહીંયા ચમકશે, અને આપણે 37 ડિગ્રી સેલ્સિયસે પાણી આવે એ આપણું સિમેન્ટ થો કરવા માટેનું આઈડિયલ ટેમ્પરેચર છે. તો આપણે 37 સિમેન્ટને થો કરવા કેટલા સમય સુધી સર આપણે 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર 45 સેકન્ડ માટે સિમેન્ટની સ્ટ્રો આપણે થો કરીશું. અને બીજી વાત, પછી જે સિમેન્ટ છે એ આ કન્ટેનરમાં છે, તો હવે આપણે એને એમાં એઆઈ કર્મચારીઓ કેવી ભૂલ કરતા હોય છે, તો એની માટે જે હું તમને અહીં દર્શાવું છું. તો આની અંદર આવી રીતના મિની ગોબલેટ રહેલા હોય છે. તો અત્યારે એઆઈ કર્મચારીઓ શું કરે છે કે પોતાના હાથે આવી રીતના જોવે છે, આ છે તો પાછી મૂકી દે છે, પછી જોવે છે આ છે ને આ બી નથી. તો એના માટે આપણે મિની ગોબલેટની અંદર એક પીળા કલરની સ્ટ્રીપ આપીએ છીએ. તો આપણે શું કરવાનું છે કે પહેલાં આ સ્ટ્રીપનો યુઝ કરવાનો છે, સ્ટ્રીપ લેવાની છે અને જોવાનું છે. આની અંદર આપણે એમનું નામ પણ લખી શકીએ છીએ, એમનો બેચ નંબર અને કેટલી સ્ટ્રો છે એ પણ લખી શકીએ છીએ. આને આપણે ગમે તેટલો ટાઈમ બહાર રાખશું કોઈ પણ ફરક નહીં પડે, કારણ કે આની અંદર સ્પર્મ નથી. પછી આપણે આને અંદર મૂકી અને આપણે જોઈએ તે આપણું કોઈ બી જે સ્ટ્રો છે એ લઈશું અને એ આપણે ડાયરેક્ટલી અહીં કિડની સ્ટ્રોમાં મૂકી દઈશું. અને આ આપણે 45 ડિગ્રી સેલ્સિયસ માટે રાખવાની છે, એટલે સિમેન્ટ આપણું અને આપણે પછી આ પ્રોસિડર કર્યા પછી આને લઈ અને એક ઝાટકો મારીશું, એટલે જે અંદર સ્પર્મ હોય એ એક્ટિવેટ થઈ જાય, અને પછી જે આપણી પાસે ટિશ્યુ પેપર હોય એનાથી એક જ વારમાં કમ્પ્લીટ સાફ કરી નાખશું. અને આ સાફ કર્યા પછી હવે આપણી પાસે પ્રોસિડર આવે છે કે આપણે આ સ્ટ્રોને એઆઈ ગનમાં લોડ કરવાની છે. તો એના માટે સૌપ્રથમ આપણે એઆઈ ગનમાં આને લોડ કરીશું. એઆઈ ગનમાં લોડ કર્યા બાદ જે આપણું થો કટર આવે છે, સ્ટ્રો કટર આવે છે, એના દ્વારા આપણે એને કટ કરીશું. સ્ટ્રો કટર દ્વારા આવી રીતના કમ્પ્લીટ કટ થઈ જાય પછી આપણે તેને એઆઈ શીથમાં ઇન્સ્ટોલ કરીશું. અને આ એઆઈ શીથમાં ઇન્સ્ટોલ કર્યા પછીથી લઈ અને ટોટલ આપણે એઆઈ કરીએ ત્યાં સુધીનો સમય વધુત્તમમાં વધુત્તમ 5 મિનિટ હોવો જોઈએ. એનાથી ઓછો જેટલો સમય હશે એટલો આપણને કન્સેપ્શન વધુ મળશે. તો આ નાની વાત છે જે આપણને કન્સેપ્શન રેટ ઇમ્પ્રૂવ કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે.